નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 6 અને તેનો પેટા દાખલા નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આવનારા તમામ વિડીયો તમને ઝડપથી અને ખૂબ જ સરળતાથી મળી રહે તે માટે આપણે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીશું. લાલ કલરના અક્ષરે રહેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી બેલ આઇકોનને પ્રેસ કરી અને ઓલ ઓપ્શનને સિલેક્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા દાખલામાં આપણને એવી સૂચના આપેલી છે કે આપેલા બિંદુઓ પૈકી 4 બિંદુઓ છે, ABCD અને તેના યામ આપેલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બિંદુઓ ચતુષ્કોણ રચે છે? પ્રશ્ન પૂછ્યો છે, હા કે ના. અને જો ચતુષ્કોણ રચતા હોય તો તેનો પ્રકાર જણાવો. મિત્રો, ચતુષ્કોણ 4 બાજુ ધરાવે છે, AB, BC, CD અને AD. તો આપણે સૌ પ્રથમ બિંદુ A અને B વચ્ચેનું અંતર શોધીશું. ત્યારબાદ B અને C બિંદુ વચ્ચેનું અંતર, તેના પછી C અને D, અને ત્યારબાદ A અને D બિંદુ વચ્ચેનું અંતર અંતરસૂત્રની મદદથી શોધીશું. ત્યારબાદ બે વિકર્ણો, ચતુષ્કોણને વિકર્ણો પણ હોય તો વિકર્ણ AC અને BDનું માપ શોધીશું. બિંદુ A અને C વચ્ચેનું અંતર શોધીશું અને બિંદુ B અને D વચ્ચેનું અંતર શોધી અને નક્કી કરીશું કે આ બિંદુઓ ચતુષ્કોણ રચે છે કે નહીં, અને જો ચતુષ્કોણ રચે છે તો તેનો પ્રકાર કેવો છે. તો સૌ પ્રથમ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર છે. બરાબર. હવે સૌ પ્રથમ બિંદુ A અને B વચ્ચેનું અંતરસૂત્રની મદદથી શોધીશું. A અને B બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો બિંદુ A નો એક્સયામ x1, બિંદુ B નો એક્સયામ x2, બિંદુ A નો વાયયામ y1 અને બિંદુ B નો વાયયામ y2 થશે. તો સૌ પ્રથમ x1 - x2 સ્ક્વેર, તો x1 છે -1 માઇનસ x2 1, તો -1 - 1 નો વર્ગ પ્લસ y1 - y2 સ્ક્વેર, y1 છે -2 માઇનસ y2 છે 0, -0 નો વર્ગ. તો વર્ગમૂળમાં -1 - 1 -2 નો વર્ગ પ્લસ -2 - 0 એટલે -2 નો વર્ગ. મિત્રો, -2 નો વર્ગ એટલે +4 પ્લસ -2 નો વર્ગ એટલે +4, તો 4 + 4 એટલે વર્ગમૂળમાં જવાબ આવશે 8. A અને B બિંદુ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 8 એકમ છે. બિંદુ A અને B વચ્ચેનું અંતર શોધ્યા બાદ આપણે બિંદુ B અને C વચ્ચેનું અંતરસૂત્રની મદદથી શોધીશું. બિંદુ B નો એક્સયામ 1 છે, બિંદુ C નો એક્સયામ -1 છે. તો 1 - -1 નો વર્ગ પ્લસ 0 -2 નો વર્ગ. તો વર્ગમૂળમાં માઇનસ પ્લસ થશે મિત્રો. તો 1 + 1 એટલે 2 નો વર્ગ પ્લસ 0 - 2 એટલે -2 નો વર્ગ, 2 નો વર્ગ થશે 4, -2 નો વર્ગ થશે 4. તો બિંદુ B અને C વચ્ચેનું અંતર છે વર્ગમૂળમાં 8 એકમ. તેવી જ રીતે હવે આપણે બિંદુ C અને D વચ્ચેનું અંતર શોધીશું. બિંદુ C અને D વચ્ચેનું અંતરસૂત્રની મદદથી શોધીએ. x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. મિત્રો, બિંદુ C નો એક્સયામ -1 છે, -x2, D નો એક્સયામ એટલે -3 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 સ્ક્વેર, y1 છે 2 માઇનસ y2 છે 0 આખા કૌંસનો વર્ગ. તો વર્ગમૂળમાં
-1 + 3 નો વર્ગ, કારણ કે માઇનસ માઇનસ થશે +3, -1 ના -1 અને માઇનસ માઇનસ +3 આખા કૌંસનો વર્ગ પ્લસ 2 નો વર્ગ, 2 - 0 એટલે 2. તો -1 + 3 પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 1 જાય, 1 બાદ થાય એટલે 2 આવે, 2 નો વર્ગ થાય 4 અને ફરીથી 2 નો વર્ગ થશે 4. તો વર્ગમૂળમાં 4 + 4 એટલે વર્ગમૂળમાં 8 એકમ. બિંદુ સી અને ડી વચ્ચેનું અંતર. ત્યારબાદ બિંદુ એ અને ડી વચ્ચેનું અંતર શોધીશું અંતર સૂત્રની મદદથી. બિંદુ એ નો એક્સિયમ છે -1 માઇનસ બિંદુ ડી નો એક્સિયમ છે -3 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 -2 -0 આખા કૌંસનો વર્ગ, y2 છે 0. તો મિત્રો -1 માઇનસ માઇનસ થશે +3, બરાબર. તો +3 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ. તો વર્ગમૂળમાં -1 + 3, -1 + 3, 3 - 1 એટલે 2, 2 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ. તો 2 નો વર્ગ 4 પ્લસ -2 નો વર્ગ 4. તો વર્ગમૂળમાં 4 + 4, તો જવાબ આવ્યો વર્ગમૂળમાં 8 એકમ. મિત્રો બિંદુ એ અને ડી વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 8 એકમ છે. હવે આપણે બે વિકર્ણોના માપ લઈએ. બિંદુ એ અને સી વચ્ચેનું અંતર શોધીશું. તો બિંદુ એ અને સી વચ્ચેનું અંતર સૂત્રની મદદથી શોધીએ. x1 - x2² પ્લસ y1 - y2². બિંદુ એ નો એક્સિયમ -1, બિંદુ સી નો એક્સિયમ ફરીથી -1. ત્યારબાદ બિંદુ એ નો વાયામ -2 અને બિંદુ સી નો વાયામ છે 2 આખા કૌંસનો વર્ગ. તો વર્ગમૂળમાં મિત્રો અહીં આપણે ખાસ સમજવાનું છે બિંદુ એ અને સી વચ્ચેનું અંતર તો -1 -1 નો વર્ગ અને -2 આખા કૌંસનો વર્ગ. તો અહીં આપણે જોઈએ તો -1 અને +1 થઈ જશે પ્લસ -2 એટલે -4 નો વર્ગ. તો વર્ગમૂળમાં -1 + 1 મિત્રો 0 થઈ જશે એટલે અહીં શૂન્ય થશે. -1 + 1 0. તો -4 નો વર્ગ હવે થશે 16. 16 નું વર્ગમૂળ થશે 4 એકમ. તો બિંદુ એ અને સી વચ્ચેનું અંતર વિકર્ણ એસી નું માપ છે 4 એકમ. તેવી જ રીતે બીજો વિકર્ણ બીડી નું માપ શોધીશું. એટલે બિંદુ બી અને ડી વચ્ચેનું અંતર શોધીએ. તો બી નો એક્સિયમ 1 છે માઇનસ ડી નો એક્સિયમ -1 ફરીથી -1 અહીં અને -3 નો વર્ગ પ્લસ 0 - 0 નો સ્ક્વેર. બંનેના વાયામ 0 છે. તો વર્ગમૂળમાં 1 +3 નો વર્ગ પ્લસ 0. 3 ને 1 4, 4 નો વર્ગ 16 મિત્રો. તો 16 નું વર્ગમૂળ થશે 4 એકમ. બરાબર. તો હવે આપણે નક્કી કરીએ ચતુષ્કોણ રચે છે. જુઓ મિત્રો, AB, BC, CD અને AD આ ચારે બાજુનું માપ સમાન છે. વર્ગમૂળમાં 8 એકમ. બરાબર. AB વચ્ચેનું અંતર, બિંદુ B અને C વચ્ચેનું અંતર, બિંદુ C અને D વચ્ચેનું અંતર અને બિંદુ A અને D વચ્ચેનું અંતર સરખું છે. એટલે ચતુષ્કોણ રચાય છે. કારણ કે ચારેય બાજુના માપ સમાન છે. આ ઉપરાંત વિકર્ણ જોઈએ તો વિકર્ણ AC અને વિકર્ણ BD ના માપ પણ સમાન છે 4 એકમ. તો જે સમતલી આકૃતિમાં ચારેય બાજુના માપ સમાન હોય અને બંને વિકર્ણોના પણ માપ સમાન હોય તો તે ચોરસ કહેવાય. તો આથી મિત્રો આ ચારેય બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને આ ચતુષ્કોણ ચોરસ છે. બરાબર મિત્રો. અહીં આપણે ખાસ લખીશું કે અહીં
બાજુઓ AB બરાબર BC બરાબર CD બરાબર AD છે. ચારે બાજુનું માપ સમાન છે અને વિકર્ણો AC બરાબર BD છે. ચારે બાજુ સરખી છે, બંને વિકર્ણો સરખા છે, આથી આ બિંદુઓ ચોરસ રચે છે. બરાબર, બિંદુ A B C અને D ચોરસ રચે છે, ચતુષ્કોણ રચે છે, જે ચતુષ્કોણ છે. ચતુષ્કોણનો પ્રકાર કેવો છે? ચોરસ.